વિકાસના કામોને વેગ. કપરાડા વિધાનસભાના પાડી તાલુકાના ગામોમાં ₹6,55,50,00,000ના માર્ગોના ખાતમુહૂર્તો કરવામાં આવ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પણ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિવિધ વિકાસના કાર્યો કરી રહી છે. ત્યારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંબાજ, ડુમલાવ, રોહિણા, પાડી તાલુકાના અન્ય ગામોને જોડતો ગ્રામ્ય વિસ્તારનો રોડ તેના માટેનું પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત 6.55 કરોડના ખર્ચે રોડ નવા બનાવવામાં આવશે. ગ્રામજનો માંગણી હતી. આસપાસ ગામો જેવા કે બરઈ, ગોઈમા, તરમાલિયા, અંભેટી, સુખાલા જેવા આસપાસના ગામના લોકોને એક ગામથી બીજા ગામ જવા માટે સારા રોડની સુવિધાઓ મળશે. ખાસ કરીને આ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સારા રોડ થવાથી માર્કેટમાં અવર જવર કરવાનો ફાયદો થશે. ગ્રામ્ય વિસ્તારના અંબાજ 22 ફળિયાથી ઠાકોરભાઈ અને કીકુભાઈના મોહલ્લાનો રોડ ₹60 લાખ, રઘુજી ફળિયા જોઈનિંગ અંબાજ પાથરપૂજા રોડ ₹65 લાખ, ડુમલાવ ભવાની માતા મંદિરથી તાળ ફળિયા નાનચંદ ફળિયા દેસાઈ ફળિયા રોડ ₹1,30,00,000, ઉદવાડા રોહિણા રોડથી તરમાલિયા ભગત ફળિયા રોડ ₹1,05,00,000, રોહિણા દીપમાળ ફળિયા રોડ ₹80 લાખ, રોહિણા બરઈ ગોઈમાં સાદળવેરી સુખાલા રોડ ₹2,15,00,000 મળી કુલ ₹6,55,00,000ના 16.5 કિલોમીટરના રસ્તાઓના ખાતમુહૂર્ત ધારાસભ્ય અને માજી મંત્રી જીતુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઈ પટેલ, ગોઈમા જિલ્લા પંચાયત સભ્ય શૈલેષકુમાર પટેલ, અંબાજ જિલ્લા પંચાયત સભ્ય મિત્તલબેન પટેલ, પાડી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બધાના સહકારથી વિકાસના કામો થઈ રહ્યા છે. ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે, તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્યો, સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યોની જવાબદારી છે કે પ્રજાને વધારેમાં વધારે સુવિધાઓ કેવી રીતે મળી શકે અને એને કેમ વધારે આપણે લાભ આપી શકે તે કામ આપણે સૌએ બધાએ કરવાનું છે. રોડ, પાણી, લાઇટ, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે બાકી રહેલ તમામ કામો ભાજપના શાસનમાં પૂર્ણ કરવાની ખાતરી આપી આગામી લોકસભાની ચૂંટણીમાં સૌ એકજૂથ થઈ ભાજપને મતદાન કરવાની હાકલ કરી હતી. આ પ્રસંગે જીતેશભાઈ, વિજયભાઈ પટેલ, સંગઠન ઉપાધ્યક્ષ રાજુભાઈ આહિર, દીક્ષાંતભાઈ પટેલ, યુવા મોરચા મહામંત્રી ખેરલાવ સરપંચ મયંકભાઈ પટેલ, ડુમલાવ સરપંચ પ્રકાશભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ ચંદુભાઈ પટેલ, અંબાચ સરપંચ મનીષાબેન પટેલ, બરાઈ સરપંચ અશોકભાઈ, ડેપ્યુટી સરપંચ બાબુભાઈ પટેલ, ગોઈમા સરપંચ જ્યોતિબેન મિતેશભાઈ પટેલ, રોહિણા સરપંચ રવિન્દ્રભાઈ પટેલ, તમામ ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ પાડી તાલુકાના સમગ્ર અલગ અલગ ગામ એટલે કે અંબાજ, ડુમલાવ, રોહિણા, કુટેજ, બરઈ અને આપણા ગોઈમાંથી સુખાલા સુધીના જે રસ્તા માટેના ટોટલ કુલ ₹6,55,00,000 જેટલા રીસર્ફેસિંગ માટે મંજૂર થયેલા. એમાં અંબાજનો એક જે રસ્તો હતો 22 ફળિયાનો, એ મુખ્યમંત્રી સડક યોજના સાથે ₹6,55,00,000 જેટલા હતા. એના ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખભાઈ દક્ષેશભાઈ, અમારા કારોબારી અધ્યક્ષ રાકેશભાઈ, અમારા સંગઠન અને તમામ મારા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અંકિતભાઈ હોય, વિજયભાઈ હોય, જીતેશભાઈ હોય, બધા સભ્યની ટીમ સાથે આજે 3 ગામોમાં ઉદઘાટનનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. આ વિસ્તારમાં સારામાં સારી લોકોને કનેક્ટિવિટી મળી રહે અને ખાસ કરીને મારે રોહિણા બરઈથી સુખાલા જે રસ્તો એ 2 તાલુકાને જોડતો રસ્તો અને એ રસ્તાને થકી કેરી માર્કેટ, રોહિણાનું જે કેરી માર્કેટ છે એની કનેક્ટિંગ કરતો આખો રસ્તો હતો. તેના સાથે મારા બરઈનો રસ્તો એક હતો, અટવાડાથી દીપમાળ ફળિયાનો રસ્તો, એની પણ એ જ પ્રમાણે તરમાલિયાનો રસ્તો હતો, ડુમલાવનો દેસાઈ ફળિયાનો રસ્તો હતો, એ પ્રમાણે અમારા અંબાજ રઘુજી ફળિયાનો રસ્તો હતો, અંબાજ 22 ફળિયાના રસ્તા, અમારા ટોટલ 6 કે 7 રસ્તા હતા. ₹6,55,00,000 એટલે સમગ્ર રસ્તાનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં સારામાં સારા રસ્તાની સુવિધા મળી રહે એવું ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતામાં કામ થઈ રહ્યું છે. ભારત દેશના યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વમાં સમગ્ર આખા એ વિસ્તારના તમામ કાર્ય
સેવાકીય અને લાભદાયક કામ થઈ રહ્યા છે તેની શુભેચ્છા.